विद्यार्थी मित्रों लास्ट लेक्चर में आपने सांद्रताના કેટલાક એકમો જોયા હતા એમાં આપણે થોડા આગળ વધીશું। તો એક બીજો યુનિટ છે सांद्रताનો મોલ અંશ। તો એનું સૂત્ર છે મોલ અંશ બરાબર જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ। આના સિવાય બીજું ખાસ યાદ રાખજો કે દ્રાવણમાં રહેલા બધા ઘટકોના મોલ અંશનો સરવાળો એક થાય છે। દ્રાવણમાં રહેલા બધા ઘટકોના મોલનો સરવાળો હંમેશા કેટલો થશે? એક થશે। દ્રાવણ દ્વિઅંગી હોય કે ત્રિઅંગી હોય તો પણ જેટલા પણ ઘટકો અંદર રહેલા છે એ બધા ઘટકોના મોલ્સનો સરવાળો હંમેશા કેટલો થશે? તો 1 થશે। ત્યારબાદ આપણે થોડા એક્ઝામ્પલ આગળ વધીશું જે આપણે બુકમાં આપેલા છે તે એક્ઝામ્પલ થોડા સોલ્વ કરીશું। તો એમાં છે કોયલો કોયલો 2.1 તમારે एग्जांपल સોલ્વ કરતી વખતે બુક પાસે રાખવાની છે અને રકમ એમાંથી જોવાની છે। તો રકમ જોજો 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ કોયલો 2.1 છે બુક પાસે રાખજો। 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ કરવાનો છે। આપણી પાસે આપેલું છે 20% ઇથિલિન ગ્લાયકોલ 20% ઇથિલિન ગ્લાયકોલ છે અને આ 20% જે છે એ દળથી છે એનો મતલબ પરસેન્ટેજ W/W દળથી ટકાવારી અથવા વજનથી ટકાવારી છે। તો સૌથી પહેલા તો આનો અર્થ શું થશે? 20% W/W છે તો એનો અર્થ થશે 20 ગ્રામ દ્રાવ્ય હશે। દ્રાવ્ય તરીકે કોણ છે આપણી પાસે? ઇથિલિન ગ્લાયકોલ। તો 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે। બાકીનું જો વધ્યું 80 ગ્રામ 80 ગ્રામ શું હશે? પાણી। કેમ કે દ્રાવણ કયું છે? જલીય છે અને દ્રાવણ જલીય હોય તો એમાં દ્રાવણ તરીકે હંમેશા શું હશે? પાણી છે। આના આપણે મોલ શોધવાના છે। મોલ શોધવા હોય તો જરૂર કોની પડશે? આપણે પહેલા મોલની પછી કુલ મોલની। તો સૌથી પહેલા આપણે દરેકના અલગ અલગ મોલ શોધી લઈએ ઇથિલિન ગ્લાયકોલ અને પાણીના। તો સૌપ્રથમ આપણે શોધીશું ઇથિલિન ગ્લાયકોલના મોલ। ઇથિલિન ગ્લાયકોલના મોલ બરાબર સૂત્ર આપણી પાસે છે વજન ભાગ્યા આણ્વિક દળ। વજન ભાગ્યા આણ્વિક દળ। વજન કેટલું થશે ઇથિલિન ગ્લાયકોલનું? 20 થશે અને ઇથિલિન ગ્લાયકોલનું આણ્વિક દળ છે 62। ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર આવું આવશે C2H4O2 જે ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર છે એના ઉપરથી આપણે 62 આણ્વિક દળ શોધી શકાશે। આનું સાદું પાડો ત્યારે તમને મળશે 0.322 મોલ। 0.322 મોલ આપણે ઇથિલિન ગ્લાયકોલના મળે છે। ત્યારબાદ કોના મોલ શોધીશું? પાણીના। તો સેમ રીતે પાણીના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વિક દળ। પાણીનું વજન થશે 80 ગ્રામ કેમ કે દ્રાવણ કયું છે? જલીય છે તો 80 વજન થશે પાણીનું અને પાણીનું આણ્વિક દળ આપણને ખબર છે 18 છે અને એનું સાદું તમે આપશો તો ત્યારે તમને મળશે 4.44 મોલ। હવે આપણને બંનેના મોલ મળી ગયા છે। શોધવાના શું છે આપણે? મોલ અંશ। તો જરૂર કોની પડશે? આપણે કુલ મોલની। તો બંનેનો સરવાળો કરો કુલ મોલ બરાબર પાણીના મોલ વત્તા ઇથિલિન ગ્લાયકોલના મોલ। પાણીના મોલ છે 4.44 વત્તા ઇથિલિન ગ્લાયકોલના મોલ છે 0.322। સરવાળો કરશો ત્યારે તમને મળશે 4.762 તમને મળશે। હવે આના ઉપરથી આપણે શોધીશું મોલ અંશ કોના? ઇથિલિન ગ્લાયકોલ અને
પાણીના. તો સૌથી પહેલા આપણે શોધીશું ઇથિલિન ગ્લાયકોલના મોલ્સ. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ્સ બરાબર શું છે સૂત્ર મોલ્સનું જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. ઘટક તરીકે કોણ છે આપણી પાસે ઇથિલિન ગ્લાયકોલ, તો એના મોલ ભાગ્યા કુલ મોલ. ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા છે 0.322 ભાગ્યા કુલ મોલ કેટલા છે 4.762. તો એનું સાદુરૂપ તમે આપશો તો આન્સર તમારો મળશે 0.068. આ જે મોલ્સ માં છે એ કોના થયા ઇથિલિન ગ્લાયકોલના. હવે આના ઉપરથી આપણે કોનો શોધવાના છે પાણીના. અહીંયા આપણે પાણીના શોધવાની જરૂર નહીં પડે કેમ કે ડાયરેક્ટલી આપણને ખબર છે દ્રાવણ દ્વિઅંકી છે. તો બે જ અંકો છે જેમાંથી એક અંક છે ઇથિલિન ગ્લાયકોલ છે, બીજો અંક છે પાણી. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ્સ આપણને મળી ગયા છે 0.068. તો બાકીના એક માંથી શું કરીશું બાદ કરીશું તો કોના મોલ્સ મળશે પાણીના મળશે. તો માટે લખી શકાય પાણીના મોલ અંશ બરાબર 1 - 0.068. અને સાદુરૂપ આપશો તો તમને મળશે 0.932. તો આ મોલ્સ મળી ગયા આપણે પાણીના. અને અહીંયા જે આપણે બનાવ્યા છે 0.068 એ કોના છે તો ઇથિલિન ગ્લાયકોલના. કોયડો 2.1 છે. રકમ તમારે બુકમાં જોવાની છે. ત્યારબાદ આપણે આગળ વધીશું કોયડા 2.2 તરફ. કોયડો 2.2 450 મિલી દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી શોધવાની છે. આપણી પાસે કોયડા 2.2 માં આપેલું છે દ્રાવ્યનું વજન. દ્રાવ્ય તરીકે NaOH છે તો એનું વજન આપેલું છે કોયડો 2.2 5 ગ્રામ NaOH છે. તો મતલબ દ્રાવ્યનું વજન છે આપણી પાસે 5 ગ્રામ અને 450 મિલી પાણી છે. મતલબ દ્રાવણનું વજન કદ પણ આપેલું છે આપણી પાસે. તો દ્રાવણનું કદ છે આપણી પાસે 450 મિલી. શોધવાનું શું છે આપણે મોલારિટી શોધવાની છે કેપિટલ M. તો એનું સૂત્ર મૂકીશું. તો સૂત્ર શું છે મોલારિટીનું કેપિટલ M બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. હવે અહીંયા આપણી પાસે દ્રાવણનું કદ શેમાં આપેલું છે મિલીમાં આપેલું છે. તો વજનને શું કરીશું આપણે 1000 વડે ગુણીશું. વજન આપણી પાસે છે જે આપેલું છે ત્યાં મૂકી દઈશું. જરૂર પડી પડશે આણ્વીય દળની. NaOH આપણી પાસે છે અને NaOH નું આણ્વીય દળ થશે 40 ગ્રામ પ્રતિ મોલ. તો વજન છે આપણી પાસે 5 ગ્રામ, આણ્વીય દળ છે 40 ગુણ્યા 1000 ગુણ્યા દ્રાવણનું કદ કેટલું છે 450 મિલી. આનો તમે સાદુરૂપ આપશો ત્યારે તમને આન્સર મળશે 0.278 મોલર. તો આ થશે આપણી મોલારિટી. ક્યારે આટલી મળશે જ્યારે આપણે શું કરીશું 5 ગ્રામ NaOH ને 450 મિલી પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવીશું તો ઈ બનતા દ્રાવણની મોલારિટી છે 0.278 મોલર. ત્યારબાદ આપણે આગળ વધીશું કોયડો 2.3. બુક તમારી પાસે રાખવાની છે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે. કોયડો 2.3 છે બુકમાં જો 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ ની મોલારિટી આપણે શોધવાની છે. મોલારિટી હોય તો કેપિટલ M છે, અહીંયા આપણે શોધવાનું છે મોલારિટી એટલે કે સ્મોલ m. જે તમને આપેલું છે પહેલા લખી દઈએ આપણે. 75 ગ્રામ બેન્ઝીનમાં છે એટલે કે દ્રાવકનું વજન આપણી પાસે છે 75 ગ્રામ અને 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ છે એટલે કે દ્રાવ્યનું વજન છે આપણી પાસે 2.5 ગ્રામ. શોધવાનું શું છે આપણે મોલારિટી સ્મોલ m. આ સૂત્રની જેમ ફરક શું પડશે ખાલી જ્યાં દ્રાવણનું કદ આવશે ત્યાં શું આવશે દ્રાવકનું વજન. જો કિલોગ્રામમાં હોય તો આપણે 1000 વડે ગુણવાની જરૂર પડતી નથી. પણ અહીં આપણી પાસે શેમાં આપેલું છે દ્રાવકનું વજન ગ્રામમાં છે તો શું કરીશું આની જેમ એ દ્રાવ્યના વજનને આપણે 1000 વડે ગુણીશું. તો સૂત્ર મૂકી દઈએ સ્મોલ m મોલારિટી બરાબર
દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનું આંતરિક દળ ગુણ્યા દ્રાવકનું વજન. દ્રાવકનું વજન છે ગ્રામમાં, તો આપણે દ્રાવ્યના વજનને 1000 વડે ગુણીશું. હવે અહીંયા આપણે વજન આપેલું છે મૂકી દઈએ. દ્રાવ્યનું વજન કેટલું છે? 2.5 ગ્રામ. દ્રાવ્ય તરીકે કોણ છે? ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડનું સૂત્ર શું આવશે? CH3COOH. અને આનું તમે આન્સર શોધશો તો આની અંદર તમને મળશે એનું સાઇન. કાર્બનના 12 થશે, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. એ પ્રમાણે તમે સરવાળો કરશો તો ઇથેનોઇક એસિડનું આની અંદર તમને મળશે સાઇન ગુણ્યા 1000 ગુણ્યા દ્રાવકનું વજન કેટલું છે? 75. અને સાદુરૂપ આપશો ત્યારે તમને મળશે 0.556 મોલ. તો આ રીતે આપણે ડાયરેક્ટલી સૂત્રનો ઉપયોગ કરીને દ્રાવ્યની મોલારિટી અને મોલારિટી શોધી શકાય છે. એના માટે તમને પહેલા સૂત્ર ખબર હોવું જોઈએ કે મોલારિટી અને મોલારિટીમાં સૂત્રમાં મેઇન ડિફરન્સ શું છે. તો અહીંયા આપણી પાસે મળે છે દ્રાવણનું કદ આવે છે, જ્યારે અહીંયા શું આવશે? દ્રાવકનું વજન આવશે. કદ આવે ત્યારે હંમેશા લીટરમાં કાં તો મિલીમાં આવશે, વજન આવે ત્યારે હંમેશા કિલોગ્રામમાં કાં તો ગ્રામમાં આવશે. ત્યારબાદ આપણે આગળ વધીશું. લખાણ સંબંધિત પ્રશ્નો બુકમાં આપેલા છે. આપણે લખાણ સંબંધિત પ્રશ્નો એમાં આગળ વધીશું. એ પણ સોલ્વ કરવાના છે આપણે. લખાણ સંબંધિત પ્રશ્નમાં એમાં પહેલો પ્રશ્ન છે 2.1. લખાણ સંબંધિતમાં 2.1 રૂપમાં રકમ જો 22 ગ્રામ બેન્ઝીન 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે. આપણી પાસે 22 ગ્રામ બેન્ઝીનને કેટલામાં ઓગાળેલું છે? 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે CCl4 માં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળથી ટકાવારી શોધો. એટલે કે પરસેન્ટેજ W/W આપણે શોધવાના છે. મતલબ કે તમે જે સૂત્ર જે આપેલું છે બેન્ઝીનને કેટલા ગ્રામ? 22 ગ્રામ. એને આપણે 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળીએ છીએ તો એની અંદર બેન્ઝીન કેટલા ટકા હશે અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ કેટલા % હશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે બેન્ઝીનની ટકાવારી શોધીશું. બેન્ઝીનના પરસેન્ટેજ W/W. એના માટે સૂત્ર શું? તો આપણી પાસે W/W નું વજન ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું કુલ વજન. દ્રાવણનું કુલ વજન બરાબર શું? તો W + W0 એટલે કે દ્રાવ્ય વત્તા દ્રાવક. હવે આપણી પાસે દ્રાવક તરીકે કોણ છે? બેન્ઝીન છે. તો બેન્ઝીનના કેટલું વજન આપેલું છે? 22 ગ્રામ ગુણ્યા 100 અને દ્રાવણનું વજન જેમાં આપણે શું કરીશું? બંનેનો સરવાળો કોનો? દ્રાવ્ય અને દ્રાવકનો. દ્રાવ્ય આપણી પાસે છે 22 ગ્રામ અને દ્રાવક આપણી પાસે છે 122 ગ્રામ. અને આને તમે સાદુરૂપ આપશો તો 15.28% તમને બેન્ઝીનના પરસેન્ટેજ W/W મળશે. તો આના ઉપરથી આપણે કોણ શોધી શકાશે? CCl4 શોધી શકાશે. કેમ કે આપણને ખ્યાલ છે કે જ્યારે પરસેન્ટેજ W/W આવે ત્યારે હંમેશા કુલ કેટલા હશે? 100 હશે. એમાંથી બેન્ઝીનના કેટલા છે? તો 15.28% છે. બાકીના ટકા કોણ હશે? દ્રાવકના. કેમ કે દ્રાવ્ય તરીકે કોણ છે આપણી પાસે? બેન્ઝીન છે. તો દ્રાવક તરીકે આપણી પાસે કોણ છે? CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો એના આપણે ટકા શોધી શકાય. તો CCl4 ના પરસેન્ટેજ = 100 - 15.28 જેનું સાદુરૂપ તમે આપશો તો 84.72% તમને આન્સર મળશે. એટલે કે આ રીતે આપણે જો તમે વજન જાણતા હોઈએ કોનું? દ્રાવ્ય અને દ્રાવકનું, અને બંનેને મિક્સ કરીશું તો શું મળે છે? આપણે દ્રાવણ મળે છે. અને એ દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકના આપણે ટકાવાર પ્રમાણ કેટલું છે એ પણ આપણે શોધવું તો શોધી શકાય છે. ત્યારબાદ લખાણ સંબંધિતમાં 2.2 તમારે એક્ઝામ્પલની ઘરે પ્રેક્ટિસ કરતું રહેવાનું છે, સોલ્યુશન કરતું રહેવાનું છે, બધાને ફરજિયાત નોટ બનાવવાની છે. 2.2 માં જોઈ શકો છો 30% દળથી કીધું છે એટલે કે 30% W/W છે. 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં
બેન્ઝીનનો મોલ શોધવાનો છે આપણે. તમારે બેન્ઝીનનો મોલ શોધવાનો છે એટલે કે બેન્ઝીનના મોલ શોધવાના છે. હવે આગળ આપણે આલેખ એક્ઝામ્પલ જોયું હતું કે મોલ શોધવા માટે જરૂર કોની પડશે? મોલ અને કુલ મોલ. તો સૌથી પહેલા આપણી પાસે દરેક ઘટકના મોલ હોવા જોઈએ. બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ ના, કેમ કે બેન્ઝીન આપણે શેમાં ઓગાળેલું છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળેલું છે. તો આપણે જે આપેલું છે 30% W/W એના પરથી આપણે બેન્ઝીન અને CCl4 બંનેના મોલ શોધીશું અને મોલ શોધ્યા ઉપરથી પછી આપણે કોના મોલ મળશે? બેન્ઝીનના મળશે. તો સૌથી પહેલા આપણે આનો અર્થઘટન કરી દઈએ. 30% W/W છે એનો અર્થ શું થાય? હવે જ્યારે W/W હોય તો આગળ આપણે જોયું તે પ્રમાણે દ્રાવ્ય અને દ્રાવક માટે શું કરીશું? કુલ સરવાળો કરીશું. કોના માટે? દ્રાવણના કુલ વજન માટે. હવે પર્સન્ટેજ છે તો એનો મીનિંગ થશે કે કુલ વજન કેટલું હશે? 100 ગ્રામ હશે, જેમાંથી 30 ગ્રામ હશે દ્રાવ્ય, બાકીનું 70 ગ્રામ શું હશે? દ્રાવક. તો અહીંયા આપણી પાસે 30 ગ્રામ છે, દ્રાવ્ય તરીકે કોણ છે? બેન્ઝીન છે, અને બાકીનું જે 70 ગ્રામ જે છે એ દ્રાવક હશે. દ્રાવક તરીકે કોણ છે? CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો સૌથી પહેલા શું કરીશું? આપણી પાસે વજન મળી ગયું છે તો બંનેના પહેલા મોલ શોધીશું. તો સૌથી પહેલા શોધીશું આપણે બેન્ઝીનના મોલ. મોલનું સૂત્ર આપણે ખ્યાલ છે વજન ભાગ્યા એમ્પિયર. વજન આપણી પાસે છે 30 અને બેન્ઝીનનું આંતર છે આપણી પાસે 78 અને સાદુરૂપ આપશો ત્યારે તમને આન્સર મળશે 0.384846. આ મોલ મળ્યા છે આપણે બેન્ઝીનના. તે રીતે આપણે કોના શોધી શકાશે? CCl4 ના મોલ. CCl4 ના મોલ એનું વજન આપણી પાસે 70 છે અને એનું તમે આની અંદર જોશો સૂત્રો ઉપરથી કાર્બનનું 12 છે, ક્લોરીનનું 35.5 એ પ્રમાણે શોધવાનો પ્રયત્ન કરશો તો તમને 154 મળશે. અને આનો સાદુરૂપ આપશો ત્યારે તમને મળશે 0.45 મોલ. હવે આપણે શોધવાના છે કોના મોલ? ખાલી બેન્ઝીનના. તો બેન્ઝીનના મોલ શું સૂત્ર મૂકી દઈએ? તો બેન્ઝીનના મોલ બરાબર શું આવશે સૂત્ર? બેન્ઝીનના મોલ ભાગ્યા કુલ મોલ. તો બેન્ઝીનના મોલ કેટલા છે? 0.3846 ભાગ્યા કુલ મોલ. કુલ મોલમાં શું કરીશું? બંનેનો સરવાળો 0.3846 વત્તા 0.4545 અને તમે સાદુરૂપ આપશો તો તમને બેન્ઝીનના મોલ મળશે 0.458. અને જો CCl4 ના શોધવા હોય ધારો કે તો શું કરશો? એકમાંથી બાદ કરશો. કેમ કે આપણી પાસે દ્રાવણ કયા પ્રકારનું છે? દ્વિઅંગી છે. તો બે અંકો છે જેમાંથી આપણે એક અંકના મોલ 0.458 હોય તો બીજાને આપણે એકમાંથી બાદ કરી શકાય છે. ત્યારબાદ થોડા આપણે એક્ઝામ્પલ તમને આપું છું હોમવર્ક માટે, તો એ નોટ કરી રાખજો. હોમવર્ક માટે એક્ઝામ્પલ છે અને તમે વેલ્યુ નોટ કરી દેજો. જો 5.85 ગ્રામ NaCl ને 90 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે. 5.85 ગ્રામ NaCl ને 90 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે તો NaCl નો મોલ અંશ શોધો. આનો તમને આન્સર આપી દઉં છું. તમારે આન્સર લાવવાનો છે 0.196. બીજું એક્ઝામ્પલ છે હોમવર્ક માટે. 5.2 મોલર, સ્મોલ m છે મોલર, મિથેનોલના દ્રાવણમાં મિથેનોલના મોલ અંશ શોધો. આનો પણ આન્સર છે 0.086.
અને ત્રીજું છે 10 ગ્રામ પાણીમાં 0.01 મોલ પદાર્થને ઓગાળતા બનતા દ્રાવણની મોલારિટી શોધો. કેપિટલ M અને આનો આન્સર છે 1 મોલાર. તો આટલા એક્ઝામ્પલ આપણે હોમવર્ક માટે કરવાના છે. અને બીજું આપણે થોડા કોયડા અને લખાણ સંબંધી પ્રશ્નો આના પછી નેક્સ્ટ આગળ જોઈશું.